नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો आज का भारत न्यूज़। ભગવાન શ્રી જગન્નાથજીની 143મી રથયાત્રા સાથે ઉજવનાર વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોની માહિતી પ્રદાન કરાઈ। તારીખ 21મી જૂનથી તારીખ 27 જૂન સુધી જગન્નાથ મંદિર ખાતે ભક્તો સાથે ભક્તિનો માહોલ જામશે। પાટણ તારીખ 16 ગુજરાતની બીજા નંબરે અને ભારતમાં ત્રીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાનની આગામી તારીખ 27મી જૂનના રોજ 143મી રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં નગર ચર્ચાએ નીકળનાર છે। ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે વિવિધ મનોરથોના આયોજનનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે, જેની રૂપરેખા આપવા આજ રોજ જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા પત્રકારોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ક્વીનર પિયુષભાઈ આચાર્યએ માહિતી પ્રદાન કરી હતી। રથયાત્રાના ઉપલક્ષ્યમાં યોજાનાર કાર્યક્રમોની વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે તારીખ 21મી જૂને ભગવાન જગન્નાથની સન્મુખ સવારે કેરીનો મનોરથ કરવામાં આવશે। તારીખ 22 જૂને સવારે 9 કલાકે આનંદ સરોવર પાસે આવેલા પાટણ ગણેશ આશ્રમમાંથી જલયાત્રા નીકળશે, જેમાં પાલખીમાં ભગવાનને લઈને વાજતે ગાતે યાત્રા સુભાષ ચોક, જૂનાગંજ બજાર, હિંગળા ચાચર, ગીમટા નાકા, બહુચર માતાજીના મંદિર થઈને નિજ મંદિરે સવારે 11 કલાકે પરત ફરશે। જે જળને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત કરવામાં આવશે અને ભગવાન ઉપર જલ અભિષેક કરવામાં આવશે। તારીખ 22/6/2025ના સવારે 11 કલાકે ભગવાનનો નેત્રોત્સવ કાર્યક્રમ યોજાશે, જેમાં પરંપરાગત માન્યતાના પ્રતીક રૂપ ભગવાનની તબિયતના દુરુસ્ત થતાં તેમની આંખો દુખવા આવી હતી, તેથી યાદમાં ભક્તો ભગવાનને દર સાલની જેમ ચાલુ સાલે પણ નેત્ર ચિકિત્સા કરશે। ભગવાનની આંખોને શીતળતા પહોંચે તેવા ભાવથી તેમના નેત્રો ઉપર મધ, ઘી, સાકર, તુલસી પાન, વરિયાળી, જાયફળ, ગંગાજળ, કેવડાજળ, ગુલાબજળ કેવા કુદરતી દ્રવ્યો પડે બનાવેલી શીતળ જળની છંટકાવ કરી ભગવાનને આંખે પાટા બાંધીને આરામ માટે મામાના ઘરે મોકલશે। તારીખ 23 જૂને સાંજે 4થી 6 સુધી ભૈરવ મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ અને રાત્રે 8થી 10 કલાક સુધી જગન્નાથજી મંડળ દ્વારા ભગવાનનો કાર્યક્રમ તારીખ 24 જૂને રાત્રે 8થી 10 કલાક સુધી પીડારી યાવડ આનંદ ગરબા મંડળ દ્વારા આનંદ ગરબા યોજાશે। તારીખ 25 જૂન સવારે 10 કલાકે ભગવાનના ચક્ષુ ઉન્મિલન કાર્યક્રમ યોજાશે, જેમાં સવારે 8 કલાકે ભગવાનને મામાના ઘરેથી પોતાના નિવાસ સ્થાને મંદિરમાં પરત લાવવામાં આવશે। ભગવાનની સેવા પૂજા કરીને ભગવાનનું નેત્રો દ્વારા વિધિ કરવામાં આવશે તથા ચક્ષુઓ ઉપરથી પાટા દૂર કરવામાં આવશે અને કહેવાય છે કે આ પ્રસંગે ભગવાનની દ્રષ્ટિ જેના ઉપર પડે તેનો બેડા પાર થઈ જાય છે। તારીખ 26 જૂને સવારે 8થી 12 વાગ્યા દરમિયાન ભગવાનનો મહાઅભિષેક કરાશે। તેના મુખ્ય યજમાન પદે પાટણના જાણીતા બિલ્ડર બેબાસેઠ પરિવાર સાથે 5 યજમાન પણ લાભ લેશે। આ મહાઅભિષેક બાદ આમંત્રિત મહેમાનો, કાર્યકરો, બ્રાહ્મણો અને પત્રકારો સમૂહ ભોજન પ્રસાદી ગ્રહણ કરશે। ત્યારબાદ સાંજે ભગવાનના મામેરાના યજમાન બેબાસેઠ હિમજા સોસાયટીના નિવાસ સ્થાને મોમેરું ભરાશે અને ત્યારબાદ સૌ ભોજન પ્રસાદી લઈને સાંજે 7 કલાકેથી રાત્રે 10 કલાક સુધી મામેરાની ભવ્ય યાત્રા યજમાન બેબાસેઠની નિવાસ સ્થાનેથી નીકળીને મંદિરે આવશે। તારીખ 27 જૂને વહેલી સવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી બાદ બપોરે 2 કલાકના નિર્ધારિત સમય અને રૂટ ઉપર ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન જગન્નાથની ભક્તોને દર્શન આપવામાં નગર ચર્ચાએ નીકળશે। આમ પાટણ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નિમિત્તેના ધાર્મિક ઉત્સવો અને મનોરથો સહિતના પ્રસંગો ઉજવવામાં આવનાર હોવાની માહિતી પ્રદાન કરી હતી। પાટણ જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં આયોજિત આ પ્રેસ બેઠક જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના કાર્યકરો, યજમાન પરિવારો સાથે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, आज का भारत न्यूज़, पाटण।
આ વર્ષે આપણી પાટણની 143મી રથયાત્રા નિમિત્તે એ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે દર વર્ષે. એવી રીતે આ વર્ષે 27 તારીખે 27/6 નીકળવાની છે. એના એક દિવસ અગાઉ જગન્નાથ ભગવાનનું મામેરું હોય એ આપણે 2015માં અવસરનો લાભ આપણને મળ્યો હતો. 10 વર્ષ પછી ફરીથી આ મામેરાનો અવસરનો સોનેરી તક આપણને મળી છે કે આપણે કોઈનું કેન્સલ થયું એટલે આપણને મળ્યું. બાકી 2035 સુધી બુકિંગ છે. તો આ વર્ષે આપણને ઓચિંતો લાભ મળ્યો છે આવો મામેરાનો. તો આપણે એ મામેરું ધામધૂમથી કરશું અને દરેક લોકો મામેરાનું દર્શન કરવા સાંજે 7:30 પધારે 26/6/2025. અને આપણે મામેરું ધામધૂમથી સાંજે 7:30 આપણા ઘરેથી નીકળી અને જગન્નાથ મંદિરે પહોંચશું. આગામી અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે સમગ્ર ભારતની અંદર અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન થાય છે. પાટણની અંદર ચાલુ સાલે 143મી રથયાત્રાનું આયોજન જગન્નાથ ભગવાન મંદિર તરફથી થઈ રહ્યું છે. રથયાત્રાના એક દિવસ પહેલાં એટલે એકમના દિવસે તારીખ 26/6/2025ના રોજ સવારે 8 થી 12 કલાક સુધી મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. અને તે જ દિવસે પાટણના ગોરધનભાઈ ઠક્કર પરિવાર, એમને આપણે બેબા શેઠના હુલામણા નામથી ઓળખીએ છીએ, એ બેબા શેઠ પરિવાર આ અભિષેકના અને મામેરાના યજમાન છે. એમના નિવાસ સ્થાનેથી મામેરાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અનેક બેન્ડ, પોલીસ બેન્ડ, ટેબ્લો, ડીજે ના સંગીતના સુરો સાથે બેબા શેઠના નિવાસ સ્થાનેથી નીકળીને પાટણના મુખ્ય માર્ગો ઉપરથી મામેરાની યાત્રા મંદિરે રાત્રે 10 કલાકે આવી પહોંચશે. અને બીજે દિવસે એટલે કે અષાઢ સુદ બીજના દિવસે 27 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક એવા ભગવાન છે જેઓ નગરના નાગરિકોની સુખાકારી ક્ષેમ કુશળ પૂછવા માટે સ્વયં નાગરિકોના ઘર સુધી પહોંચે છે. ભગવાન સમગ્ર શહેરની પરિક્રમા કરશે. ભગવાનની દિવ્ય દ્રષ્ટિ જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં સૌનું કલ્યાણ નિશ્ચિત છે. પાટણ શહેરની અંદર આ રથયાત્રાની અંદર દર વર્ષે 10 થી 15% દર્શનાર્થીઓનો વધારો થતો જાય છે. તેને ધ્યાનમાં રાખી મંદિર તરફથી પ્રસાદ વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ જાતની ધક્કામુક્કી થાય નહીં, કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ માહોલની અંદર ખૂબ શ્રદ્ધા ભક્તિથી લોકો ઉમળકાભેર આ યાત્રામાં જોડાય અને આનંદ ઉલ્લાસ સાથે આ રથયાત્રા સંપન્ન થાય તે માટે મંદિરના ટ્રસ્ટીઓ અને રથયાત્રા સમિતિ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. અસ્તુ. જય જગન્નાથ.